લાંબા સમય કોઈ પણ અપથ્ય કરો એટલે શરીરનું તંત્ર આખું વિખેરાય. એટલે શાસ્ત્રકારો શરીર ઉપર ધ્યાન આપવાનું કે એવું નથી કેતા કે શરીર માયા છે તમે છોડી. શરીર સીડી છે, તમે એને બરાબર સાચવશો અનેક પ્રકારના રોગોથી બચી મન ઉપર ધ્યાન આપી શકશો. જેટલું શરીર સ્વસ્થ રહેશે એટલા શરીરથી ઉપર જશો. આજની સ્થિતિ તો એવી છે, સાધુ સંતો ને ઉપયોગ તો હમણાં મહાત્મા અને ડોક્ટર સમજાવતા હતા. જેમના શ્રાવણ મહિનો છે એ કે બહુ મીઠાઈઓ બધું આવે તો થોડી છૂટ આપો. ડોક્ટર કે નહીં તમારી ઇન્સ્યુલિન એક તો લ્યો છો, પાછું તમારે કે વધારે બે લેવું પડશે એટલે અત્યારે કમસે કમ મીઠાઈ નહીં. તો સાધુ એમ કેતા હતા કે 2 વાર છૂટ આપો મીઠાઈ. તો આ તો સાધુ સંત છે કોણ છે? હવે જે દેશનો સંન્યાસી ને ડોક્ટર સમજાવતો હોય સંયમનું શિક્ષણ કે તમારે આ આહાર લેવાય ના ન લેવાય, તો પબ્લિક ની તો સ્થિતિ શું હોય તમે કલ્પી શકો છો. કે જે દેશનો સંત અને સાધુ આવો હોય કે જેને પોતાના આહારની ખબર ન હોય, એ ડોક્ટર એને સમજાવતો હોય તમારે શું ન ખાવું શું ખાવું, એ સમાજને શું કે કેવું શિક્ષણ આપતો હશે. પણ આપણે એવું કાંઈ ન જોઈએ. આપણે કઈ ભગવા પહેર્યા છે ને આપણે એવી ક્યાં મગજમારી કરવી. આપણે ઓપરેશન શરીરનું કરાવવું કેટલું જોઈએ. આપણે જોઈએ કે ભાઈ ડોક્ટર એવો જોઈએ, ડોક્ટર કાળો છે ધોળો છે, ડોક્ટર ટાઈ બાઈ તો પહેરે છે બરાબર, ડોક્ટર ફેસ તો એ છે ને લિપસ્ટિક શું કહેવાય એ બધું કરે છે ને. લિપસ્ટિક તો ન કરે પણ આ ટૂંકમાં કઈક જે તૈયાર થવાનું એ મેકઅપ તો બરાબર કરે છે. એવું આપણે જોઈ ન જોઈએ. આપણે જોઈએ કે ડોક્ટર પાસે એક્સપર્ટાઇઝ કેવી છે, ક્યાં ગુરુ પાસે કઈ યુનિવર્સિટીમાં ભણ્યો છે તો એ મારી પથરી કાઢશે નકર કિડની કાઢી નાખશે. ડોક્ટર પાસે આવવું જોઈએ, એ આપણે ધર્મ ક્ષેત્રમાં એવું જોતા નથી. ડોક્ટર તો એક જન્મારાનું નુકસાન કરી શકે. જો કોઈ ભળતું તત્વ આવે તો આપણા જન્મારાનું નુકસાન કરી શકે, કે આપણી બિલીફ સિસ્ટમ ઉપર કામ કરે. એટલે ઋષિ મુનિઓ કહેતા હતા કે પાણી પીના છાન કે ગુરુ કરના જાન. પાણી છાનીને જ પીવું 100 વાર. ગુરુ સાચો હોય તો એને 100 વાર સાચો, 100 વાર પ્રશ્ન કરો આવું ક્યાં છે. તમારા ઘરનું નથી દેતા ને તમે એને ચેક કરો. એવું નહીં કે એને કીધું એ માની લેવાનું. એના માટે સમય કાઢો. એની એક વાક્યને મેળવવું ગ્રંથો સાથે, એક વાક્યની તપાસ એ બરાબર તો છે ને. કે આપણા આત્મવિકાસનો પ્રશ્ન છે તો મેં બેન આ બરાબર નથી. કેન્સર આવ્યું, લોકો ખબર કાઢવા આવ્યા, ઈ પાછા 10 વાગે જ આવ્યા.